નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ બોર્ડ પરીક્ષા 2026 વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે જોવાના છીએ ધોરણ 12 સાયન્સ ની અંદર બાયોલોજી વિષયની અંદર બોર્ડ પરીક્ષા 2026 ની અંદર તમારી બ્લુપ્રિન્ટ એટલે કે પેપર પેટર્ન કેવી રહેવાની છે, કયા ચેપ્ટર માંથી કેટલા માર્ક્સ નું પૂછાશે, એમસીક્યુ માં કેટલા માર્ક્સ નો, પાર્ટ બી માં કેટલા માર્ક્સ નું પૂછાશે, કયા ચેપ્ટર વધારે અગત્યના છે અને વિદ્યાર્થીઓ તમારે પણ 100 માંથી 90+ માર્ક્સ લાવવા છે બાયોલોજી વિષયની અંદર, તો આજના આ સેશનને તમારે એન્ડ સુધી જોવાનો છે. કેમ કે આજના સેશનની અંદર તમને સંપૂર્ણ ડિટેલમાં એનાલિસિસ આખું કમ્પ્લીટ કરાવવાના છીએ. એની સાથે જો વિદ્યાર્થીઓ હાલ તમે ધોરણ 12 સાયન્સ ની અંદર આવ્યા હોય તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સાયન્સ ની જે રેગ્યુલર ફી છે એ છે 14999. પણ વિદ્યાર્થી મિત્રો 10 તારીખે આપણી કેમિસ્ટ્રી બાય નિમેશ સર YouTube ચેનલ આ 5 વર્ષ સફળતાપૂર્વક કમ્પ્લીટ થવાની ખુશીમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ જે સાથ સહકાર અને સપોર્ટ આપ્યો છે બદલ અમારી ટીમ તમારા માટે લઈને આવી ચૂકી છે દરેકે દરેક કોર્સની અંદર સૌથી હાઈએસ્ટમાં હાઈએસ્ટ ડિસ્કાઉન્ટ. પણ આ ડિસ્કાઉન્ટ માત્ર પ્રથમ 201 વિદ્યાર્થીઓ માટે છે, ત્યાર પછી રેગ્યુલર ફી જ આપણી રહેતી હોય છે. તો ધોરણ 12 સાયન્સ રેગ્યુલર બેચ 14999 ની જગ્યાએ ત્રણેય વિષય કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ હોય તો મેથ્સ, બાયોલોજી હોય તો બાયોલોજી, ત્રણેય વિષયની સંપૂર્ણ તૈયારી તમને મળશે 9999 માં. ધોરણ 12 સાયન્સ કમ્પ્લીટ કર્યા પછી જે વિદ્યાર્થીઓ નીટ માટે ડ્રોપ લેવા માંગતા હોય છે તો એમના માટેની ફી છે 11999, જે પ્રથમ 201 વિદ્યાર્થીઓને મળશે માત્ર 5999 રૂપિયા ફી ની અંદર. અને જે વિદ્યાર્થીઓ હાલ ધોરણ 11 સાયન્સ માં આવ્યા છે તો એમની પણ ટોટલ ફી 14999 છે, જે મળશે માત્ર 5999 માં બધા જ વિષય. તો વિદ્યાર્થીઓ તમે આમાંથી કોઈ પણ બેચ ની અંદર જોડા માંગતા હોય તો કોન્ટેક્ટ કરો. અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે 8866605548. ચાલો તો વિદ્યાર્થીઓ આગળની માહિતી હવે સર તમને આપશે અને આખી બ્લુપ્રિન્ટ જે છે એ તમને સમજાવશે. તો શરૂઆત કરીએ આજના સેશનની. આગળની માહિતી સર તમને આપશે. ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો જેમ સરે વાત કરી એમ આજના લેક્ચરની અંદર જે વિદ્યાર્થી મિત્રો 12 સાયન્સ બાયોલોજીની અંદર આવેલા છે તો આપણે બાયોલોજી માટે જે 12 સાયન્સની જે બ્લુપ્રિન્ટ છે, જે 2026 એક્ઝામ માટે તમે પ્રિપરેશન કરો છો એ બ્લુપ્રિન્ટની આપણે વાત કરવાની છે. વાર્ષિક પરીક્ષા જીવ વિજ્ઞાન બાયોલોજીનું જે તમારું પેપર છે એ કઈ રીતનું રહેવાનું છે, તમે આ પેપર આ એક્ઝામ આપવા માટે ટોટલ કેટલા ચેપ્ટરની તૈયારી કરવાના છો, આખા વર્ષની અંદર બાયોલોજી જે 12 સાયન્સ બાયોલોજી છે ટોટલ 5 યુનિટમાં વહેંચેલું છે અને ટોટલ એમાં 13 ચેપ્ટર છે. અને ખાસ તમારે ધ્યાન આપવાનું છે કે કોઈ પણ ચેપ્ટર તમારે યુનિટ વાઇઝ પ્રિપરેશનમાં ધ્યાન આપવાનું છે. કેમ? કારણ કે કોઈ બી પેપર સેટ થાય છે એ યુનિટ વાઇઝ જે ગુણભાર છે એને વધારે ધ્યાનમાં રાખવામાં આવે છે. જેમ કે સમજો કે અલગ અલગ 5 યુનિટ છે ને, એમાં જે પહેલું યુનિટ છે એ તમારું 25 માર્ક્સનું છે, બીજું યુનિટ છે એ તમારું 26 માર્ક્સનું છે, ત્રીજું યુનિટ તમારા 15 માર્ક્સનું છે, ચોથું યુનિટ તમારું 16 માર્ક્સનું છે, પાંચમું યુનિટ તમારું 18 માર્ક્સનું છે. આવી રીતે 100 માર્ક્સનું તમારું પેપર યુનિટ દીઠ ગુણભાર બનશે આવી રીતે. પણ દરેક યુનિટમાં ચેપ્ટર કેટલા છે? જેમ કે પહેલા યુનિટની અંદર ટોટલ 3 ચેપ્ટર છે, બીજા યુનિટમાં પણ ટોટલ 3 ચેપ્ટર છે, ત્રીજા યુનિટમાં 2 ચેપ્ટર, ત્યાર પછીના યુનિટમાં 2 ચેપ્ટર, પાંચમા યુનિટની અંદર પાછા 3 ચેપ્ટર છે. ઓકે, તો યુનિટ દીઠ જે ગુણભાર છે આ તો તમારો ફિક્સ જ રહેશે, આમાં કોઈ ફેરફાર નહીં થાય. પણ અંદરો અંદર ઘણીવાર ચેપ્ટરની અંદર ફેરફાર થઈ શકે, પણ એવો બહુ ફેરફાર ઓછો હોય. મોસ્ટલી તમને જે ચેપ્ટર વાઇઝ આ જે ગુણભાર આપેલો છે એવી જ રીતે તમારું પેપર સેટ થતું હોય. તો સમજો કે 12 સાયન્સ બાયોલોજીનું જે તમારું પેપર બોર્ડ 2026 એક્ઝામમાં જે આવવાનું છે એ અલગ અલગ 2 પાર્ટમાં રહેવાનું છે. એક પાર્ટ એ હશે અને બીજો પાર્ટ બી હશે. પાર્ટ એ ની અંદર ટોટલ તમને 50 MCQ હશે અને દરેક MCQ નો 1 ગુણ મળવાનો છે. અને ત્યાર પછી પાર્ટ બી જનરલ વિકલ્પ વિના એના જો ક્વેશ્ચન જોશો તો 50 માર્ક્સના હશે, પણ જનરલ ઓપ્શન સાથે એ તમારો પાર્ટ બી 75 માર્ક્સનો હશે. તો હવે વાત કરીએ આપણે અલગ અલગ ચેપ્ટરમાંથી સૌથી વધારે તમારે કયા ચેપ્ટર ઉપર ધ્યાન આપવાનું છે.
કે જે તમને સૌથી વધારે માર્ક્સ અપાવી શકે એમ છે. તો સૌથી પહેલા આપણે ટાર્ગેટ કરી શકીએ ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 5. ઓકે, આ 4 ચેપ્ટર એવા છે કે જેમાં સૌથી વધારે માર્ક્સનું પૂછાવાનું છે. અને ખાલી આ 4 ચેપ્ટર જો તમારા ક્લિયર હોય તો તમે પાસિંગ માર્ક્સ કરતા પણ વધારે માર્ક્સ મેળવી શકો છો. પાસિંગ માર્ક્સ કરતા પણ વધારે માર્ક્સ તમે આ 4 ચેપ્ટરમાંથી મેળવી શકો છો. બાકીના ચેપ્ટરની તો હજી વાત નથી, કારણ કે સૌથી વધારે કોઈ ચેપ્ટરમાંથી પૂછાતું હોય તો એ 9 માર્ક્સનું છે અને આ 4 ચેપ્ટર 9 માર્ક્સના છે. ઓકે, બીજી વસ્તુ કે જે પહેલું ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, 9 માર્ક્સનું બોર્ડ એક્ઝામમાં આવે છે. એમાંથી 5 MCQ હશે. જનરલ વિકલ્પ વિના પાર્ટ બી ની અંદર 4 માર્ક્સનું હશે ને બીજો કોઈ એક્સ્ટ્રા આમાંથી ક્વેશ્ચન આવતો નથી. ત્યાર પછી માનવ પ્રજનન એ પણ 9 માર્ક્સનું ચેપ્ટર છે, જેમાં 2 MCQ રહેવાના છે. અને જનરલ વિકલ્પ વિના 7 માર્ક્સની થિયરી પૂછાશે. એક 4 માર્ક્સનો ક્વેશ્ચન, એક 3 માર્ક્સનો ક્વેશ્ચન, પણ જનરલ વિકલ્પ સાથે આમાં 11 માર્ક્સનું પાર્ટ બી બને છે. ત્યાર પછી પ્રાજનિક સ્વાસ્થ્ય, આ પણ એક પ્રજનનને લગતું ચેપ્ટર છે, જેમાં 5 MCQ હશે. ઓકે, અને પાર્ટ બી ની અંદર એક 2 માર્ક્સનો ક્વેશ્ચન, એટલે કે 2 માર્ક્સનું જનરલ વિકલ્પ વિના પૂછાય અને જનરલ વિકલ્પ સાથે 4 માર્ક્સનું થાય છે. ત્યાર પછી આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, જે 9 માર્ક્સનું ચેપ્ટર છે, જેની અંદર પાર્ટ એ ની અંદર 3 MCQ હશે. જનરલ વિકલ્પ વિના 6 માર્ક્સનું પાર્ટ બી આવશે, પણ જનરલ વિકલ્પ સાથે ઓપ્શન સાથે જોશો તો આ એક ચેપ્ટરમાંથી 10 માર્ક્સનું તો પાર્ટ બી આવવાનું છે. ઓકે, ત્યાર પછી જીનેટિક્સનું એક ચેપ્ટર છે, આનુવંશિકતાનો આણ્વીય આધાર, જેમાંથી 4 MCQ હશે. 5 માર્ક્સનું તમને પાર્ટ બી હશે, જેમાં કોઈ જનરલ ઓપ્શન રહેવાનો નથી. ત્યાર પછી ઉદ્વિકાસને લગતું એક ચેપ્ટર છે, જે 8 માર્ક્સનું બોર્ડ એક્ઝામમાં એની અંદર આવવાનું છે. અને એ 8 માર્ક્સમાં તો 5 તો MCQ રહેવાના છે અને 3 માર્ક્સની એક થિયરી હશે, એટલે કે 3 માર્ક્સનું પાર્ટ બી માં એક ક્વેશ્ચન અથવાની અંદર, એટલે કે જનરલ ઓપ્શન સાથે 5 માર્ક્સનું બનશે. ત્યાર પછી એક રોગો વાળું ચેપ્ટર છે, માનવ સ્વાસ્થ્ય અને રોગો, જે 8 માર્ક્સનું છે, જેમાં 2 MCQ રહેવાના છે તમારે. અને પાર્ટ બી ની અંદર જનરલ ઓપ્શન વગર 6 માર્ક્સનું પૂછાય છે, પણ જનરલ ઓપ્શન સાથે 9 માર્ક્સનું છે. ઓકે, ત્યાર પછી સૂક્ષ્મજીવોને લગતું એક ચેપ્ટર આપેલું છે, માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો, જેમાં 7 માર્ક્સનું બોર્ડ એક્ઝામમાં આવશે, જેમાં પાર્ટ એ ની અંદર 4 MCQ હશે. પાર્ટ બી ની અંદર જનરલ ઓપ્શન વગર 3 માર્ક્સનું અને જનરલ ઓપ્શન સાથે પાર્ટ બી ગણશો તો 5 માર્ક્સનો થશે. બાયોટેકનોલોજી વિશેના 2 ચેપ્ટર આપેલા છે. એકમાં આપણને સિદ્ધાંતો અને પ્રક્રિયાઓની વાત કરેલી છે, બીજામાં એના ઉપયોગો પ્રયોજનો વિશે વાત કરેલી. આ બંને ચેપ્ટર 8-8 માર્ક્સના છે. બંને ઇમ્પોર્ટન્ટ છે, નાના એવા છે, સમજાઈ જાય એવા છે. એટલે ખાસ તમારા બંને ચેપ્ટર ઉપર ધ્યાન આપવાનું, જેમાં એક ચેપ્ટરમાંથી 4 MCQ હશે, એક ચેપ્ટરમાંથી 5 MCQ છે. એકમાં જનરલ ઓપ્શન વિના કયો કે સાથે કયો, એમાં 4 માર્ક્સની એક થિયરી પૂછાય છે. અને બીજા ચેપ્ટરમાંથી એક 3 માર્ક્સની થિયરી, એટલે કે 3 માર્ક્સના ક્વેશ્ચન જનરલ વિકલ્પ વગર રહેવાના છે અને જનરલ વિકલ્પ સાથે તમને એમાં 6 માર્ક્સનું પૂછાવાનું છે. ત્યાર પછી લાસ્ટના જે 3 ચેપ્ટર છે એ બધા ઇકોલોજીના છે, પરિસ્થિતિ વિદ્યાના, જેમાં ચેપ્ટર નંબર 11 સજીવો અને વસ્તીવાળું. જોકે ત્રણેય ચેપ્ટરમાંથી 6 માર્ક્સનો આવે છે. એક નિવસન તંત્ર છે, એક જૈવ વિવિધતા અને સંરક્ષણ. ત્રણેય ચેપ્ટર ઇકોલોજી પરિસ્થિતિ વિદ્યાના છે, જે 13 ચેપ્ટરમાંથી સૌથી ઓછા માર્ક્સ અપાવતા ચેપ્ટર છે. જેમાં ઉપરના 2 ચેપ્ટરમાંથી 4 MCQ, નીચેનું જે 13મું ચેપ્ટર છે એમાંથી 3 MCQ. ઓકે, અને ત્યાર પછી 11મા ચેપ્ટરમાંથી 2 માર્ક્સનું એક ક્વેશ્ચન આવવાનું છે અને જનરલ ઓપ્શન સાથે 4 માર્ક્સના ક્વેશ્ચન આવશે પાર્ટ બી માં. 12મા ચેપ્ટરની અંદર જનરલ ઓપ્શન વગર 2 માર્ક્સની થિયરી આવશે, જનરલ ઓપ્શન સાથે 5 માર્ક્સની આવશે. અને 13મું ચેપ્ટર છે, એમાંથી 3 માર્ક્સની એક થિયરી તમને પાર્ટ બી ની અંદર જોવા મળશે, જેમાં ઓપ્શનલ બીજો કોઈ એક ક્વેશ્ચન નહીં હોય. એટલે આવી રીતે તમારું આખું પેપર સેટ તમારા 13 12 સાયન્સ બાયોલોજીના ચેપ્ટરમાંથી થવાનું છે, જેમાં 50 MCQ અને 50 માર્ક્સની થિયરી. પણ તમને એક બીજી વસ્તુ એ સમજાવું કે હવે તમારું જે પાર્ટ બી બનવાનું છે, હવે ક્વેશ્ચનની અંદર ક્વેશ્ચન અથવામાં નહીં હોય. એટલે કે સમજો કે બાયોલોજીની અંદર 50 MCQ તો ફરજિયાત તમારે અટેન્ડ કરવાના જ છે, પણ પાર્ટ બી ની વાત કરીએ ને તો પાર્ટ બી ની અંદર તમને હવે ઓપ્શન કઈ રીતે મળવાના છે. તો સમજો કે પાર્ટ બી ની અંદર અલગ અલગ તમારા 3 સેક્શન હશે. કેટલા સેક્શન બનશે? અલગ અલગ 3 સેક્શન.
તો આ પાર્ટ બી તમારો શરૂ થઈ ગયો. એમાં વિભાગ એ ની અંદર ટોટલ 12 ક્વેશ્ચન હશે. આવી રીતે બધાય 2 માર્ક્સના ક્વેશ્ચન છે. કેટલા છે ટોટલ? 12. પણ આમાં તમે સૌથી પહેલા 12 માંથી જે 8 પ્રશ્ન આવતા હોય, કોઈ પણ 8 પ્રશ્ન તમે લખી શકો છો. એવું નહીં કે અમુક ક્વેશ્ચન ફરજિયાત લખવાના હોય, અમુક ક્વેશ્ચનના અથવામાં બીજો ક્વેશ્ચન આપ્યો હોય, એવું નથી. તમે કોઈ પણ 12 માંથી કોઈ પણ 8 ક્વેશ્ચન લખી શકો છો. ઓકે, એટલે આવી રીતે તમારો જે પાર્ટ બી ની અંદર વિભાગ એ છે એ 16 માર્ક્સનો બનવાનો છે. બધા 2-2 માર્ક્સના ક્વેશ્ચન છે. ઓકે, ત્યાર પછી જે વિભાગ બી છે એ 3 માર્ક્સનો હોય, જેમાં ટોટલ 9 ક્વેશ્ચન આપેલા છે 13 થી લઈને 21 સુધી. અને એમાંથી તમે કોઈ પણ 6 એટલે 3 ક્વેશ્ચનને તમે અથવામાં કાઢી શકો છો, જે તમે ન લખો તો પણ ચાલશે. અને જે 6 ક્વેશ્ચન અટેન્ડ કરો છો, જે તમને સૌથી વધારે આવડે છે, જેમાં તમારે સૌથી વધારે કોન્ફિડન્સ છે, એ બધા ક્વેશ્ચન પહેલા લખીને તમે આ વિભાગની અંદર પણ 18 માર્ક્સ પૂરા મેળવી શકો છો. અને વિભાગ સી, ત્યાર પછી જે વિભાગ સી છે એની અંદર ટોટલ 6 ક્વેશ્ચન હશે ને બધાય ક્વેશ્ચન 4 માર્ક્સના છે. અને આમાંથી તમે 6 માંથી કોઈ પણ 2 ક્વેશ્ચનને અથવામાં કાઢીને 4 ક્વેશ્ચન લખવાના છે. કોઈ પણ 2 ક્વેશ્ચનને અથવામાં કાઢીને કોઈ પણ 4 ક્વેશ્ચનને શું કરવાના છે? લખવાના છે. ને પ્રત્યેકના 4 ગુણ આવશે. એટલે ટોટલ આ પણ તમને 16 માર્ક્સનું સેક્શન છે. જે વિભાગ સી છે એ 4 માર્ક્સનો હોય, જેમાં કોઈ પણ 4 ક્વેશ્ચન તમે લખશો એટલે 16 માર્ક્સ મળશે. એટલે આવી રીતે તમારો 16, 18, 16 એવી રીતે 3 ભાગમાં 2 માર્ક્સના ક્વેશ્ચન, 3 માર્ક્સના ક્વેશ્ચન અને 4 માર્ક્સના ક્વેશ્ચન. અને બધા ક્વેશ્ચન બ્લુપ્રિન્ટ પ્રમાણે કયા ચેપ્ટરમાંથી આવશે, તમે કયા ચેપ્ટરને જ્યારે પ્રિપેર કરો છો ત્યારે કેવા ક્વેશ્ચન માટે એ ચેપ્ટર તૈયાર કરવાનું છે, એ બધી વસ્તુ તમે બ્લુપ્રિન્ટ ઉપરથી એનાલિસિસ કરી શકો. એવી રીતે તમારા પાર્ટ બી ની તૈયારી કરી શકો. કારણ કે હવે સમજો કે આના ઉપરથી તમને એ આઈડિયા આવી જાય કે તમે ઘણા બધા ક્વેશ્ચનને જનરલ ઓપ્શનમાં કાઢો છો, તો અમુક ચેપ્ટર તમારાથી આખા પ્રોપર ન થયા હોય તો પણ તમે પાર્ટ બી ની અંદર પૂરા માર્ક્સ મેળવી શકો છો આ જનરલ ઓપ્શનના કારણે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલો રહો. ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો. ખાસ તમારા બીજા મિત્રો સુધી પણ આ બધી વાત પહોંચાડજો. ખાસ જે વિદ્યાર્થી મિત્રો અત્યારે 12 સાયન્સની અંદર આવેલા છે, અથવા તો 10th કમ્પ્લીટ કરીને 11 સાયન્સની અંદર આવેલા છે, અથવા તો 12 સાયન્સ કમ્પ્લીટ કર્યું છે અને હવે આગળ નીટ 2026 આપવાનું વિચારે છે, જે ડ્રોપર બેચ માટેની વાત કરું છું, તો આ ત્રણેય બેચ અમારી ત્યાં શરૂ છે. દરેક બેચની અંદર અત્યારે ખૂબ મોટું ડિસ્કાઉન્ટ ચાલે છે. તો ફટાફટ વહેલી તકે આ ડિસ્કાઉન્ટનો તમે લાભ મેળવી લ્યો. ફટાફટ તમારે જોઈએ એવી બેચની અંદર તમે જોઈન થઈ જાઓ, કારણ કે લિમિટેડ સીટ છે. અને આ દરેક બેચ વિશે કંઈ પણ એક્સ્ટ્રા માહિતી તમારે જોઈતી હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો 88 66 6 055 48 ઉપર. ચાલો આવજો.